મિત્રો ચેપ્ટર 7 નિયમ ભૂમિતિ એમાં આપણે 37 એનો ચોથો દાખલો જોવાના છે. એટલે વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આપણે વિડીયો ચાલુ કરીશું. શું કહે છે? ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમજ્યો બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આપણે લખીશું ધારો કે આપણે લીધો એ 5 - 2 બી 6 4 અને સી 7 - 2 એ આપેલ ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ છે. સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એમ ક્યારે કહેવાય? તો જ્યારે AB બરાબર BC ડઝ નોટ ઇક્વલ ટુ AC થાય તો આ શું કહેવાય? સમજી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એમ કહેવાય. આપણે AB BC અને AC શોધીશું અંતઃસૂત્રની મદદથી. A 5 - 2 બરાબર A x1 y1 B 6 4 બરાબર B x2 y2. તો AB બરાબર અંડર રૂટમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. તો x1 - x2 5 - 6 આખાનો વર્ગ -2 -4 આખાનો વર્ગ. તો 5 - 6 તો -1 આખાનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ થાય મોટી સંખ્યા આગળનું ચિહ્ન -6 આખાનો વર્ગ -1 નો વર્ગ 1 -6 નો વર્ગ 36 બરાબર અંડર રૂટમાં 37. આપણને શું મળ્યું? AB. હવે આપણે BC શોધીશું. B 6 4 બરાબર B x1 y1 C 7 - 2 બરાબર C x2 y2. લખીશું BC બરાબર અંડરમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. બરાબર x1 - x2 6 - 7 આખાનો વર્ગ 4 - -2 આખાનો વર્ગ. તો બરાબર 6 - 7 તો -1 આખાનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ આખાનો વર્ગ -1 નો વર્ગ 1 4 + 2 6 નો વર્ગ. તો 1 + 36 બરાબર √37. માટે AB બરાબર BC બરાબર શું આવ્યું? √37. હવે આપણે શું શોધવાનું? AC. તો A 5 - 2 બરાબર A x1 y1 C 7 - 2 બરાબર C x2 y2. તો AC બરાબર અંડર રૂટમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. x1 5 - 7 આખાનો વર્ગ -2 -2 આખાનો વર્ગ -2 આખાનો વર્ગ પ્લસ -2 + 2 આખાનો વર્ગ -2 નો વર્ગ 4
વત્તા 0 આખાનો વર્ગ, તો 4 વત્તા 0 બરાબર √4, તો માટે AC બરાબર 2. દેવી વાવ BC does not equal to AC આવે છે એટલે આ શું છે? સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આપણે લખીશું અહીં ત્રિકોણ ABC માં AB બરાબર BC does not equal to AC. પછી લખીશું આ ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે લખીશું એમ આપેલ બિંદુઓ એ જોઈને લખવાનું છે. આમ આપેલ બિંદુઓ 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાર્યક્રમના સાથે